નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં જીરુના બજાર ભાવ હવે આગામી દિવસોમાં કેવા રહેશે અને આજના બધા જ માર્કેટયાર્ડના જીરુના તાજા ભાવને લઈને વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। જીરુની બજારમાં તેજીનો માહોલ યથાવત છે અને સતત બીજા દિવસે ₹900નો વધારો આવ્યો હોવાથી વાયદો આજે 27,000 સપાટીને પાર કરી ગયો હતો। જીરુમાં આગળ ઉપર વધુ તેજી આવશે તો વેચવાલી વધી જાય તેવી સંભાવના છે। જીરુમાં 27,000ની સપાટી ઉપર વાયદો એક્સપાયરી બાદ પણ ટકી રહેશે તો આગળ ઉપર 28-29,000 સુધીના ભાવ સામે દેખાઈ શકે છે। જીરુની આવકો આજે સ્થિર હતી પરંતુ હાજરમાં મણે ₹40થી 50નો સુધારો હતો। જીરુમાં બાંગ્લાદેશ અને કેટલાક દેશોની નિકાસ માંગ ખુલ્લી છે। આ વર્ષે રમજાન મહિના માટે જૂના જીરુનો જ વપરાશ કરવો પડશે, પરિણામે જીરુનો સ્ટોક હજી મોટો પડ્યો હોવા છતાં નિકાસ વેપાર વધી જાય તેવી ધારણા છે। જીરુની તેજીનો મંદીનો આધાર બે બાબતો ઉપર આધાર રહેલો છે। ત્યારબાદ આજના જીરુના ભાવની વાત કરીએ તો ધ્રોલ 3,620થી 4,705, વિરમગામ 4,700થી 4,765, કડી 4,326થી 4,791, સમી 4,500થી 4,875, પોરબંદર 4,400થી 4,625, ભચાઉ 4,650થી 4,800, જેતપુર 4,120થી 4,750, મોરબી 4,300થી 4,980, પાટડી 4,460થી 4,900, રાજકોટ 4,500થી 4,972, જામજોધપુર 4,100થી 4,831, જૂનાગઢ 4,400થી 4,750, જસદણ 4,150થી 4,950, અમરેલી 3,000થી 4,490, રાપર 4,461થી 4,872, જામખંભાળિયા 4,400થી 5,000, સાવરકુંડલા 3,800થી 4,900, કાલાવાડ 4,480થી 4,635, હળવદ 4,551થી 5,100, માણસા 4,950થી 5,340, ડીસા 4,601થી 4,611, પાટણ 4,251થી 4,770, બોટાદ 4,490થી 5,050, બાબરા 3,333થી 4,800, ધાંગધ્રા 4,125થી 4,952, હારીજ 4,450થી 5,125, વાંકાનેર 4,300થી 4,890, ભાવનગર 3,640થી 4,312, અંજાર 4,400થી 4,900, માંડલ 4,501થી 5,261, વારાહી 4,000થી 4,971, ગોંડલ 3,051થી 4,981, વિસનગર 4,100થી 4,100, થરા 4,501થી 4,851, ધાનેરા 4,401થી 4,401, થરાદ 4,100થી 5,151, નેનાવા 4,200થી 5,130, જામનગર 3,725થી 4,860, તળાજા 4,545થી 4,545, દિયોદર 4,150થી 4,752, ઊંઝા 4,000થી 5,700, રાધનપુર 3,845થી 5,115। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।